મીરા ભાઈંદરમાં 7 વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપીને સુરતમાંથી ઝડપી પાડતી ડીસીબી પોલીસ। મીરા ભાઈંદર આચોળે પોલીસ મથકની હદમાં 7 વર્ષની બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને ભાગી ગયેલા ઇસમને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉધના રેલવે સ્ટેશન નજીકથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ મીરા ભાઈંદર આચોળે પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7 વર્ષીય બાળકી ઘર નજીક એપાર્ટમેન્ટ નીચે રમતી હતી। એ દરમિયાન અજાણ્યો એક ઇસમ બાળકીને બળજબરીપૂર્વક ખેંચીને એપાર્ટમેન્ટના અગાસી ઉપર લઈ ગયો હતો અને ત્યાં બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું। આ દરમિયાન બાળકીએ બૂમાબૂમ કરતા અજાણ્યો ઇસમ ત્યાંથી ભાગી છૂટ્યો હતો। બાળકીને ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ થઈ હોય તેણીને મુંબઈ ખાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને આ સમગ્ર મામલે આચોળે પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે। આ બનાવમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને આરોપી સુરતમાં ફરતો હોવાની માહિતી મળી હતી, જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી અને નવાગામ ડિંડોલી બ્રિજના નીચેથી આરોપી બગાવત શંકર મારવાડીને પકડી પાડ્યો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીનો કબજો મીરા ભાઈંદર ક્રાઇમ બ્રાન્ચ યુનિટ 2 વસઈને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તમે જોઈ રહ્યા છો SD ન્યૂઝ ચેનલ ફૈઝલ શેખની સાથે।